वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને કેવા કહે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય, અર્થાત કે શ્રી કૃષ્ણ નામનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો મહાભારતના ઉદ્યોગ પર્વ અધ્યાય 70 શ્લોક 5માં સંજય ધૃતરાષ્ટ્રને કૃષ્ણ શબ્દનો અર્થ કરતા કહે છે કે કૃષિર ભ્રુવાચક શબ્દોણશ્ચ નિવૃત્તિવાચક તયોર એક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અર્થાત કે કૃષ્ણ ભૂ સત્તા, સત્યતા, પરમેશ્વરના સત્યત્વ ગુણને કહે છે અને અણ આનંદને કહે છે. અને તે બંને ભાવોની એકતા એટલે સદાનંદ સ્વરૂપ, સત્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ કૃષ્ણ, તે કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. આ પ્રમાણે મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે જે સદાનંદ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે એ જ શ્રી કૃષ્ણ છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ શબ્દની વ્યાખ્યા મહાભારતમાં કરેલી જોવા મળે છે. બીજો પણ એક અર્થ કરતા મહાત્માઓ કહે છે કે કર્ષતિ ઇતિ કૃષ્ણ, અર્થાત જે પોતા તરફ સમસ્ત જગતના મનને આકર્ષિત કરે એને કૃષ્ણ કહેવાય છે. આ પ્રમાણે બીજી પણ એક વ્યાખ્યા મહાત્માઓએ કૃષ્ણ શબ્દની કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની વાણી વચનામૃતમાં ઠેર ઠેર સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને પરબ્રહ્મ તત્વ તરીકે કહેલા છે. જેમ કે પ્રથમના 5મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાધા કૃષ્ણનું ધ્યાન કરવું. પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કામ બુદ્ધિથી કૃષ્ણમાં પ્રીતિમાન ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. લોયાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એવા જે ભગવાન એ તો શ્રી કૃષ્ણ છે. પંચાળાના 6ઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત બીજો કોઈ નથી. કેમ જે બીજી જે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતા વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકીથી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તેનો ભાવ જણાવ્યો. માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. અક્રૂરને યમુનાના ધરામાં શેષશાહી રૂપણું જણાવ્યું. અર્જુનને રણસંગ્રામમાં પશ્ચમે પાર્થ રૂપાણી શતશો અથ સહસ્રશઃ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે જે યસ્માક્ષરમતી તો અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમ
અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. એવી રીતે પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે હતા. ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું. શ્વેત દ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમસ્ત ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રી કૃષ્ણને જ કહ્યા છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. મધ્યના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય રૂપે જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. મધ્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ, સ્મૃતિ તેમાં જે બ્રહ્મ, સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરમબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એ અનાદિ વાસુદેવ રૂપ છે. એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ એ જ સર્વોપરી છે. મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવતના દસમ સ્કંદને વિશે સંપૂર્ણપણે કહ્યા છે. અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જન્મ એ તો કથન માત્ર છે. અને શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. માટે સર્વ કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ જ છે. વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કરેલો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અક્ષરધામાદિપણું, સર્વ અવતારના ધરતાપણું, અવતારીપણું, પુરુષોત્તમપણું, જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય આદિ ગુણોએ પરિપૂર્ણપણું, સર્વ મૂર્તિઓના ભાવોનું પ્રદર્શાવવાપણું, ઉપાસ્ય ઈષ્ટદેવપણું, નિત્ય નિર્દોષપણું વગેરે અસાધારણ અનેક પ્રકારથી સર્વશ્રેષ્ઠ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રતિપાદન કરેલા છે. અને એ જ વચનામૃતમાં આપણા ચારેય નંદ સંતો અર્થાત કે વચનામૃતનું સંપાદન કરનારા આપણા ચારેય નંદ સંતો ગધડા મધ્યના 64મા વચનામૃતમાં કહી રહ્યા છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કહી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. વડતાલના 18મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. અને એ વચનામૃત કહ્યા બાદ નંદ સંતો અંતે લખી રહ્યા છે કે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે. આ રીતે વસુદેવ સૂત શ્રી કૃષ્ણને સર્વોપરી
અવતારીપણે નિરૂપવા પૂર્વક તેમના જ બીજા અવતાર તરીકે ધર્મસૂત શ્રી હરિને નંદ સંતોએ વચનામૃતમાં નિરૂપેલા જોવા મળે છે. આ પ્રમાણે ભક્તો વચનામૃત જે સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ આરાધ્ય એવા ભગવાન શ્રી હરિની પરાવાણી છે, એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા પુરુષોત્તમ તરીકે કહે છે. અને નંદ સંતો એ જ વચનામૃતમાં એવું કહે છે કે એ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ